તો મિત્રો અત્યારે અમે લાઠી તાલુકાના દામનગરનું દહીધરા ગામે આવ્યા હતા, જ્યાં સુજીતભાઈ અને એમની ટીમ દ્વારા એક માજીનું મકાન બનાવવામાં આવ્યું છે. તો અત્યારે આપણે ત્યાં આવ્યા હતા. મેં માજીનું મકાન બનાવ્યું, કેટલી તકલીફ પડી હતી તમને? એની તો વાત જવા દો, પણ બધાનો સાથ સહયોગ બહુ સારો હતો ને બધાના સાથ સહયોગથી આ મકાન આપણે બનાવ્યું છે. મેં એક નથી બનાવ્યું, અમે તો માત્ર નિમિત્ત છીએ. આ મકાન તમારા બધાના સાથ અને સપોર્ટથી બનાવેલું મકાન છે. બે શબ્દ પ્રિતેશભાઈ. જો કે અમારે મુખ્ય કામ તો એવા લોકોને કીટ આપવાનું કે જે લોકોને ખાવા પૂરતું ન મળતું હોય, રળતર ન થતું હોય, એવા કુટુંબને કીટ આપવાનું હતું. પણ માજીની હાલત જોયા પછી અમને એમ લાગ્યું કે અહીંયા આપણે મકાન કરવું જોઈએ. શરૂઆત અમારે પહેલું જ હતું, એટલે શરૂઆતમાં થોડીક તકલીફ પડી, પણ સોશિયલ મીડિયા અને મિત્રોનો એટલો સહકાર મળ્યો કે એવું અમને ન લાગ્યું કે અમારે દિન રાત એક કરવા પડ્યા. બધા ખંભો મેળવીને કામ આપ્યું છે. મિત્રો સુજીતભાઈ ડાબસરા, પ્રિતેશભાઈ નારોલા અને કરુણા ધૂન મંડળ, આ ટીમ દ્વારા માજીનું મકાન બનાવવામાં આવ્યું છે. તો માજીને પૂછીએ આપણે કે તમારું મકાન બનાવ્યું છે તો તમે ખુશ છો? બા, તમારું મકાન બનાવવામાં આવ્યું છે, તમે ખુશ છો કે રાજી? રાજી. તો વાંધો નહીં, તો આવું બનાવી દીધું છે સોશિયલ મીડિયાના સપોર્ટ થી. આજે આ ભાઈઓએ એટલું કામ કર્યું છે.